શ્રી ગણેશાય નમઃ. VTV ગુજરાતી.comની ધર્મયાત્રામાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજ્યંતી જનાહ સદા. ભગવાન ગણપતિને વિઘ્નોના દૂર કરવાવાળા દેવ તરીકે આપણે ઓળખીએ છીએ. ભગવાન બાલ ગણેશ દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ કરે છે. કળિયુગની અંદર એમ કહેવાય છે કલૌ ચંડી વિનાયકો. ગણપતિ દાદા અને કુળદેવી માતાજી ભગવતી જગદંબા શીઘ્ર ફળ આપે છે. તો એ શીઘ્ર ફળ આપવાવાળા ભગવાન ગણપતિને આપણે ઓળખવા રહ્યા. સંકટ ચતુર્થી આવતી હોય, મતલબ કૃષ્ણ પક્ષની જ્યારે ચોથ આવે તેને સંકટ ચોથ કહેવામાં આવે છે. શુક્લ પક્ષની જે ચતુર્થી આવે છે એને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. વિનાયક ચતુર્થી કરતાં પણ સંકટ ચતુર્થીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ ભગવાન ગણપતિની પૂજામાં માનવામાં આવે છે. કારણ કે અહીંયા વિઘ્નોના સમૂહને દૂર કરવાવાળા પરમાત્મા છે. હિમજા સુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગ યજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્ર નેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ કલ્પવૃક્ષ ભક્ત રક્ષતે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. ભગવાન ગજાનન એ કલ્પવૃક્ષ સમાન છે. જેના છાંયે બેસવાવાળા વ્યક્તિ, જેની નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય દરિદ્ર નથી હોતા. તો એવા ભગવાન ગણપતિને આપણે સંકટ ચતુર્થીના દિવસે ખાસ વિશેષ પૂજા કરતા હોઈએ. મિત્રો, જ્યારે ભગવાન ગણપતિની પૂજા આવતી હોય ત્યારે આપણે કહીએ કે ભગવાન ગણપતિ કોઈ પણ સ્વરૂપે તમે લઈ લો. એ ભૂદેવ કદાચ પૂજાની અંદર સોપારીમાં પણ ભગવાન ગણપતિની સ્થાપના કરી ગણપતિની પૂજા કરાવી શકે છે. ભગવાનની પ્રતિમાની પણ પૂજા કરી શકાય છે, ભગવાનની મૂર્તિની પણ પૂજા કરી શકાય છે, ભગવાનના ફોટાની પણ પૂજા કરી શકાય છે. અલગ અલગ પ્રકારના સૌથી વધારે કદાચ જો ચિત્રો જોવા મળતા હોય તો આપણા સનાતન સંસ્કૃતિની અંદર ભગવાન ગણપતિના ચિત્રો જોવા મળે. અને એટલા માટે ગણેશ દુંદાળાને મોટી ફાંદાળા પહેરો અખેવનની માળા, મારા ગણેશ દુંદાળા ગામડાની દીકરીઓ લગ્ન પ્રસંગમાં આ ખાસ ગાતી હોય છે. મૂળ મંદિરમાં બેઠા ગણેશા એ સાયંકાળે જ્યારે ગામડાની અંદર ભજન થતા હોય ત્યારે ભગવાન ગણપતિ જે મૂળ બેઠા છે એની પૂજા થાય છે. ત્વમ મૂલાધારા સ્થિતોસી નિત્યમ. કુંડલિનીની અંદર પ્રથમ જે ચક્ર છે એ મૂલાધાર છે અને મૂલાધારમાં ભગવાન ગણપતિ બિરાજમાન છે. અને એટલા માટે પ્રથમ પહેલાં સમરીએ રે સ્વામી તમને સુંડાળા, પહેલાં એની પૂજા થાય. તો મિત્રો, આવા ભગવાન ગણપતિની પૂજા કરવા માટે ખાસ કરી કળિયુગની અંદર ભગવાન ગણપતિ વિશેષ કરી શ્રેયદાન આપે, સારું ફળ આપે. અને એવા સમયે સંકટ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે સંકટ હરવાવાળી આ ચતુર્થી છે. સાથે સાથે આ દિવસે ચંદ્રના ઉદય સમયે ચંદ્રને પણ અર્ઘ્ય આપવાનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે. તો ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ગણપતિની પૂજા કરવાવાળા વ્રત ઉપવાસ છોડે છે. તો આવી એક સુંદર મજાની ભગવાન ગણપતિની ઉપાસના આપણે સમજીએ. તો પહેલાં તો ભગવાન ગણેશના તત્વને સમજીએ. તત્વ શું છે પહેલાં કોઈ પણ વસ્તુને સમજીએ, પછી જ આપણને એના પ્રત્યે પ્રીતિ જાગે. તો કહીએ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન વિઘ્નોને દૂર કરવાવાળા દેવ છે. ગણેશમ વિઘ્નનાશાય. તો ભગવાન ગણપતિને ક્યાં ક્યાં યાદ કરાય છે? તો કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. વિદ્યાનો આરંભ કરવાવાળો વિદ્યાર્થી ભગવાન ગણપતિનું સ્મરણ કરી અને પૂજા શરૂઆત કરે. પોતાને ભણવાની, અભ્યાસની તો સારી સફળતા મળે. વિવાહની અંદર, વિવાહ પ્રસંગની અંદર ભગવાન ગણપતિની સ્થાપના પહેલી થતી જોવા મળે. કોઈ પણ જગ્યાએ જવાનું હોય અથવા ઘેરથી પાછા આવવાનું હોય ત્યારે પણ ભગવાન ગણપતિનું સ્મરણ કરી, જે ઘરમાંથી બહાર નીકળતી વખતે એનું સ્મરણ કરીને જાય ત્યારે બધા જ કામ એના સિદ્ધ થાય છે. અને પાછા આવે ત્યારે પણ ભગવાન ગણપતિનું સ્મરણ કરે તો બધી જ મનોકામનાઓની પૂર્તિ થાય છે. પ્રવેશે નિર્ગમે તથા. તો ભગવાન ગણપતિની પૂજા દરેક પ્રકારે આપણે કરીએ છીએ. તો આ તત્વ જે છે એ ગણ તત્વ છે. ગણનો મતલબ સમૂહ થાય. સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં ગણનો શબ્દ સમૂહ થાય. સમૂહના જે દેવ છે, મતલબ દેવોના દેવ છે, એ મહાદેવ છે. અને મહાદેવના જે પુત્ર છે ભગવાન ગણેશ છે, જેને આપણે શિવ પુત્ર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પાર્વતી પુત્ર તરીકે ઓળખીએ છીએ. અને એટલા માટે ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરી થાય છે. નાના બાળકોને ઉપદેશ આપતા ભગવાન ગણપતિનું ચરિત્ર સુંદર રીતે સમજાવે છે કે માતા પિતાને મધ્યમાં રાખીને પ્રદક્ષિણા કરવાથી જો પૂરી પ્રદક્ષિણા પૃથ્વીનું ફળ મળતું હોય તો એ ભગવાન ગણપતિ દ્વારા જ. કારણ કે બુદ્ધિ મતોમાં એ શ્રેષ્ઠ છે. ભગવાન બુદ્ધિ પ્રદાયક છે. તો એવા ગણપતિને યાદ કરવા રહ્યા. મિત્રો, સોપારીની અંદર પણ ભગવાન ગણપતિની પૂજા થઈ શકે છે, મૂર્તિમાં પણ ભગવાનની પૂજા થઈ શકે છે, અને સાથે સાથે ફોટામાં પણ ભગવાનની પૂજા થઈ શકે છે.
સંકટ ચતુર્થીના દિવસે સવારમાં પ્રાતઃકાળે ઉઠ્યા પછી સ્નાનાદિક કર્મથી પરવારી ઘરની અંદર સુંદર મજાનું એક લાલ સ્થાપન પાથરી એની અંદર ઘઉંનું મંડળ પૂરી અને મધ્યમાં શ્રીફળ કળશ સહિત કુંભ મૂકવામાં આવે. કુંભની અંદર ₹100 અથવા તો કોઈ પણ રોકડું રૂપિયો મૂકવામાં આવે. કંકુના ચંદનના છાંટા નાખવામાં આવે. કુંભને કળશને કંકુ ચંદનના છાંટાથી સુશોભિત કરીએ. આસોપાલવ અથવા કપૂરી પાન દ્વારા ઉપરના ભાગમાં આપણે કળશની ઉપર શ્રીફળ મૂકીએ અને કુંભની સ્થાપના કરીએ. નીચેના ભાગની અંદર સરસ મજાનું એક તરભાણું મૂકીએ. તરભાણની અંદર એક કપૂરી પાન મૂકી એની ઉપર સુપારી અથવા ભગવાન ગણપતિની પ્રતિમા પધરાવીએ. ગણપતિની પ્રતિમા પધરાવ્યા પછી બાજુમાં એક ઘીનો દીવો કરીએ અને ત્યારબાદ સંકટ નાશન ગણેશ સ્તોત્રના પાઠ કરીએ. જેને સંપૂર્ણ શ્રેય આયુષ્ય જેને કહેવાય એ પૂર્ણ સુખમય જો ભોગવવું હોય તો ભગવાન ગણપતિને ધરો ચડાવવી જોઈએ. તો એવા સમયે ભગવાન ગણપતિને 13 જોડી ધરોની ચડાવવાની હોય છે. ભગવાનને પ્રસાદ તરીકે શું કહીએ? મોદક પ્રિય મુદ મંગલદાતા. સંસ્કૃતમાં મોદકના 2 અર્થ થાય છે. એક પ્રસન્ન ચહેરો જે છે એ પ્રસન્ન ચહેરાથી ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે એ પણ મોદક છે. અને એક પ્રસાદની અંદર જે ધરાવીએ છીએ લાડુ જે છે, ચૂરમાના લાડુ જે છે, ચોખાના લાડુ જે છે એ પણ ભગવાનનો મોદક છે. તો અહીંયા મોદક પ્રિયમ, ભગવાન ગણપતિએ મોદક પ્રિય છે. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાનને મોદકનો પ્રસાદ ધરવાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ભગવાન ગણપતિની કૃપાથી ચહેરા ઉપર એક ઉલ્લાસ આવે છે, ચહેરા ઉપર એક હાસ્ય આવે છે, ચહેરા ઉપર એક સ્મિત આવે છે. શું કામ? કે ભગવાન ગણપતિના આશીર્વાદ છે. તો આવા ભગવાન ગણપતિને સંકટ ચતુર્થીના દિવસે સવારમાં આ પ્રમાણે પૂજા કરવામાં આવે. મધ્યાહનકાળ થાય, ભગવાનને ભોગ ધરાવવામાં આવે. જે કંઈ ઘરમાં પ્રસાદ બનાવ્યો હોય એ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે. સંકટ ચતુર્થીનું વ્રત કરવાવાળા વ્યક્તિ સાયંકાળે જ્યાં સુધી ચંદ્રનો ઉદય ન થાય ત્યાં સુધી એ ઉપવાસ કરતા હોય અને ત્યારબાદ એ પારણા કરે છે. ભગવાન ચંદ્રનું દર્શન કરી ચંદ્રને અર્ઘ્ય આપે, ભગવાન ગણપતિને અર્ઘ્ય આપે અને ત્યારબાદ તિથિના જે દેવ છે દેવને અર્ઘ્ય આપે, તિથિને અર્ઘ્ય આપે. આ પ્રમાણે અર્ઘ્યનું મહત્ત્વ છે. તો અર્ઘ્ય આપ્યા પછી એ પોતે ઉપવાસ છોડતા હોય છે. ભગવાન ગણપતિને સ્વરૂપે ચંદ્રનારાયણનું દર્શન કરી મોદકનો પ્રસાદ ધરાવતા હોય છે અને પછી પ્રસાદ તરીકે એને ગ્રહણ કરી અને ઉપવાસ છોડવાવાળા ગણેશના ભક્તોના જીવનમાં ક્યારેય વિઘ્ન નથી આવતા. માનસિક પરેશાનીમાં ભગવાન ગણપતિની પૂજા સારા પરિણામો પ્રદાયક છે. કોઈ પણ આઘાત લાગેલો હોય, કોઈ પણ ટેન્શન થયેલું હોય, કોઈ વ્યક્તિ દ્વારા પીડા થયેલી હોય, ક્યાંક છેતરાયોનો એક અહેસાસ થયેલો હોય, ક્યાંક દેવું કે કરજ વધી જતું હોય, ક્યાંક માનસિક અશાંતિ રહેતી હોય, ક્યાંક પરિવારમાં પ્રીતિનો અભાવ રહેતો હોય, ક્યાંક સંતાનોના સંસ્કારમાં ક્યાંક ઉણપ દેખાતી હોય, કોઈ પણ જગ્યાએ રોકાણ કરેલું છે પૈસાનું એ પૈસો પાછો ન આવતો હોય, માનસિક અશાંતિની સાથે સાથે શારીરિક પીડા અનુભવાતી હોય, કોઈ પણ પ્રકારે પારિવારિક ક્લેશની વાત હોય, સાંસારિક બાબતોની વાત હોય, ધંધાકીય ક્ષેત્રની બાબત હોય, ચાહે નોકરીની બાબત હોય, ચાહે સંતાનોની બાબત હોય, ચાહે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર જ્યાં પણ સંકટ છે ત્યાં સંકટહર ભગવાન ગણપતિની ઉપાસના હંમેશા સારામાં સારા પરિણામ પ્રદાન કરે છે. તો ભગવાનને અર્ઘ્ય આપવાનો નિયમ ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવેલો છે. તિથિના દેવતા જે છે, ચતુર્થીના દેવ છે એ પણ ભગવાન ગણપતિ છે. આમ તો દિશા દક્ષિણ માનવામાં આવે છે અને એટલા માટે દક્ષિણ તરફ રાખીને ઉત્તર તરફ ભગવાનનું મુખ રાખી અને આપણે એની પૂજા કરીએ છીએ. આવા ભગવાન ગણપતિ દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરવાવાળા દેવ છે.